કચ્છના ભુજ પાસે આવેલા રેલડી ગામે નેશનલ હાઈવે ઓથોરિટીના ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ઓવરબ્રિજની કામગીરીના કારણે આશરે 19 જેટલા ખેડૂતોની કિંમતી જમીન કપાતમાં જવાની ભીતિ સેવાતા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા। વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો, જેના પગલે પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી હતી। જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને આ મામલો અત્યારે ગરમાયો છે। સંવાદદાતા દાઉદ જોડાયા છે। જી દાઉદ, ભુજ નજીક આવેલ રેલડી નજીકમાં ખેડૂતોએ આજે વિરોધ પ્રદર્શન કર્યો છે। તેમનું કારણ છે કામગીરી સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ કામ શરૂ કર્યું છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી કરી અને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો। ઓવરબ્રિજના કારણે ખેડૂતોની જે કિંમતી અને રોડ મહત્વની જમીનો છે તેમાં કપાત ગયા। પ્રોજેક્ટના કારણે 19 જેટલા જે ખેડૂતો છે તેમની જમીન કપાતમાં ગયા છે, જેના કારણે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। ત્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારે વિરોધ કરી ગયેલા ખેડૂતોને ધરપકડ કરી અને મામલો શાંત પાડ્યો છે। જી આભાર।